નુકસાનીના સર્વે કરવાની જરૂર નથી, આ દ્રશ્યો જુઓ. આવું કહી રહ્યા છે ગીર સોમનાથના ખેડૂતો. દ્રશ્યો જોઈને ખેડૂતોની આ વાત હકીકત જ લાગે, કારણ કે માવઠાના ભારે વરસાદથી હવે ખેડૂતો કેટલી નુકસાની થઈ છે એ જોવા જેવું કે જાણવા જેવું બચ્યું નથી, કારણ કે બધું જ ફના થઈ ગયું છે. મગફળી, સોયાબીન અને અન્ય પાક પાણીમાં હજુ પણ ગરકાવ છે. ન માત્ર ખેતી પાક પરંતુ પશુઓનો ચારો પણ નાશ પામ્યો છે, ત્યાં સુધી કે આવતા વર્ષે વાવેતર કરવા માટે બિયારણ પણ બચ્યું નથી. ગીર સોમનાથ જિલ્લામાં વરસી રહેલા કમોસમી વરસાદને લઈ હવે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો છે તેઓ ક્યાંક ને ક્યાંક રોષે ભરાયા છે, કારણ કે જે પ્રમાણે પરિસ્થિતિ સર્જાઈ છે, ખેડૂતોના મહામૂલી પાક છે તેઓને મોટું નુકસાન થયું છે. મગફળી હોય કે સોયાબીન હોય, આ તમામ પાક છેલ્લા 3 દિવસથી પાણીની અંદર તરબોળ થયા છે. કેટલાક ખેડૂતો એવા છે કે જેઓની મગફળી પાણીની અંદર તણાઈ રહી હતી અને કેટલાક ખેડૂતો પોતાની મગફળીના પાથરા છે તે ચાલુ વરસાદે ભેગી કરી રહ્યા હતા. ત્યારે હવે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો સરકાર સામે રોષે ભરાયા છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર માત્ર સર્વે કરી અને સહાય ન આપે, પરંતુ ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોની માગણી છે કે તેઓને આવનારા સમયમાં મહામૂલી બિયારણ જે હોય છે, મોંઘું બિયારણ હોય છે, તેમજ ખેડૂતોનો જે સૌથી મોટો મોંઘો ઘાસચારો હોય છે તેમની મોટી સમસ્યા સર્જાશે, કારણ કે ગીર સોમનાથ જિલ્લાના મોટાભાગના ખેડૂતો છે કે જેઓ પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. ત્યારે ચોમાસાની મગફળીનો જે આ મહામૂલી ઘાસચારો છે તે હવે સંપૂર્ણ નાશ પામ્યો છે અને ખેડૂતો રોષે ભરાઈ રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર માત્ર સહાય નહીં પરંતુ તેઓને બિયારણ, ખાતર અને પશુઓનો ઘાસચારા માટેની સગવડ કરે, જેથી કરીને તેઓના પશુધન છે તેમને બચાવી શકાય. સરકાર પાસે ખેડૂતોની એવી અપેક્ષા છે કે આજે એટલો વરસાદ થયો છે ગીર સોમનાથ જિલ્લાની અંદર કે માલનો સારો નથી બેસ્યો. આવનારા કોઈ પણ સિઝનમાં મગફળી વાવી હોય તો મગફળીનું બિયારણ પણ હાજરમાં થઈ શકે એવું નથી. જો આજે સરકાર સારો અને માલના સારા માટે અને જો બિયારણ માટે કંઈ પણ જોગવાઈ કરે તો ખેડૂતોને નુકસાનીથી પાર પડી શકે એમ છે. અને બાકીનું જે કહેવાનું છે કે અત્યારે તમારી સામે છે, જે મીડિયા સામે હું જોઉં છું, કહી છું કે અત્યારે મગફળીના પાથરા પલળી ગયા છે, પાણીમાં પાથરા ભરાયેલા છે, તો શું કરવાનું? સરકારશ્રીઓ જો તાત્કાલિક ધોરણે સહાય કરી અને કોઈ પણ વસ્તુ ખેડૂતોને આવી સારાની જો જોગવાઈ કરી આપે તો ખેડૂતો બચી શકે છે અને આગલો પાક તૈયાર કરી શકે. ખેડૂતોને મગફળીનું બિયારણ એટલી ચિંતા હોય છે કે કારણ કે આ વર્ષેની જે ગીર સોમનાથ જિલ્લામાં બિયારણ છે એ તો ફેલ થયું છે, તો ગમે ત્યાંથી સરકાર બહારથી લઈ આવી, બહારના રાજ્યોમાંથી લઈ આવી અને જો બિયારણની જોગવાઈ કરે તો આવનારા સમયમાં મગફળીનું બિયારણ વાવી શકશે આવતા વર્ષે. બધું પૂરું થઈ ગયું. માલને નાખવા માટે કોઈ જાતનો સારો નથી. અત્યારે આખર હાલે અત્યારે કોઈ જાતનું હુકલ હોય નહીં. આની આશા ઉપર હતા અમે, એ બધી પણ અમારું અત્યારે આ જો પલ્લી ગયું છે. હવે આગળ કોઈ વસ્તુ માલને નાખવા માટે નિર્ણય નથી. સવારમાં ઉઠી અને સાહેબ આવીએ તો કોઈ વસ્તુ છે જ નહીં. લીલું પણ નથી. 4-5 દિવસથી વરસાદ ચાલુ છે. લીલું પણ ક્યાંથી વાઢવું? આમાં પાણીમાં શું કરવું સાહેબ? આમાં ખેડૂતોને કોઈ જાતનું ઓપ્શન નથી. સરકાર કે ખેડૂતો સાંભળવું જોઈ અને સારાની વ્યવસ્થા તાત્કાલિક કરે. હવે આગળ બિયારણ પણ નથી. બિયારણ પણ પૂરું થઈ ગયું. હવે ગીર સોમનાથ જિલ્લામાં ક્યાંય બિયારણ છે એની બધી માંડવી પલળી ગઈ છે અને હળી ગઈ છે. એટલે એના માટે સરકાર ધ્યાન દે તો એના માટે અમે 2 હાથ જોડી અને વિનંતી કરીએ. આમાં ભીખ માગે પણ મેળ આવે એમ નથી. જે થવાનું છે બધું વરસાદનું બગડવાનું હતું એ બગડી ગયું. હવે એમાં કંઈ સુધારો વધારો તો થાય એમ નથી. બાકી રહી વાત આગળના બિયારણો અને ચારાની ને, તો એના તરફ ધ્યાન આપે સરકાર અને એ સર્વે કરે તો યોગ્ય નિર્ણય કહેવાય. પશુઓનો સારો શા માટે? તો એને શું ખવડાવીએ? પાલો તો બગડી ગયો, એને ખવડાવવું શું? દૂધ આ તે બધી બાળકોને દૂધ ક્યાંથી લાવવા નહીં? આવનારા ભવિષ્યનું વિચારતા હોય તો ચારા તરફ ધ્યાન દેવું પડે. અને બીજા નવા વર્ષનું વાવેતરની તૈયારી કરવી હોય તો બિયારણ તરફ ધ્યાન દેવું પડે. બાકી એના 2000 રૂપિયા ને એની આ હેક્ટર દીઠ સહાય કામ લાગે એમને ભાઈ. શોખીન સટ વાત છે. એને સાંભળવું હોય તો સાંભળે, સર્વે કરે કે ન કરે, બાકી વાસ્તવિકતા સામી છે. બાકી સેટેલાઇટ ઇમેજથી જોઈ લે કે ગીર સોમનાથ જિલ્લાની પરિસ્થિતિ ખરાબ છે જ. આ પાણી ભરાય, આ સમાચાર માધ્યમો છે. ગામડે ગામડે ડીઝલ ને પેટ્રોલ બાળવા કરતા એક જગ્યાએ બેસીને નિર્ણય લઈ લેવાય કે ભાઈ આમ કરવાનું છે. ખાલી ખોટા ખર્ચાઓ કરવાથી કંઈ થવાનું નથી. પેટ્રોલ વિદેશથી આયાત થાય તો સારો આયાત કરો ની. પેટ્રોલ ને 4 વ્હીલ ઓછું દોડાવો. 10 થી 12 ઇંચ જેવો વરસાદ પડ્યો છે. હજી વરસાદ ચાલુ છે ને આગાહી પર છે. એમાં અત્યારે હાલમાં ખેડૂતોને એટલું નુકસાન છે ને કે તમે જવા દો. મારે તો સરકારશ્રીને એ વિનંતી કરવી છે કે તમે અહીંયા આવો, ખેડૂતોને જો ખેતરમાં અત્યારે એક ખેતર તરવા પણ નથી. લાગત પાથરા પડ્યા છે, કોકનો સારો પડ્યો છે.
એમાં જે ખેડૂત છે પોતાના માલઢોર ઉપર પોતાના દૂધ વેચીને ગુજરાન ચલાવતા હોય એને અત્યારે ઢોરને સારો શું નાખવો એ વિચારમાં છે. એનો અત્યારે જે જીવાય છે એ તૂટી ગઈ છે. તો મારે સરકારશ્રીને એટલી વિનંતી છે કે તમે સર્વે કરો. આમાં બહુ ભારેમાં ભારે નુકસાન છે. ધારો કે 5મા મહિનામાં પણ માવઠું પડ્યું હતું ત્યારે પણ નુકસાન થયું, અત્યારે હાલમાં નુકસાન છે. તો ખેડૂત કરે શું? ક્યાં જાય ખેડૂતોએ મોંઘા પાડા બિયારણ લીધા. 2200, હું પોતે એગ્રો ચલાવું છું, 2200-2300 રૂપિયાનું બિયારણ લીધું છે. ખાતરના બાચકાના 1450 રૂપિયા મોંઘા પાડી દવા. પછી પાછો અત્યારે જે લણણી કેરીમાં 500 રૂપિયા દાડી, થેસર ભાડું 1 કલાકના 1000 રૂપિયા. એનો ખર્ચો શું? 1 વીઘે 25 થી 30 હજાર રૂપિયાનો ખર્ચ થાય. ને મારે તો સરકારશ્રીને એવું કેવું છે કે તમે જોવો ને, ખેડૂતોને તમે લાણી નહીં આપતા કે ભાઈ એટલા આપું. તમે જો હકીકતમાં શું છે વાસ્તવિકતા. કેમ કે 5મા મહિનામાં માર પડ્યો છે, અત્યારે માર પડ્યો છે, અત્યારે તો હાથમાં આવેલો કોળિયો છૂટી ગયો છે. મારે સરકારશ્રીને એટલી વિનંતી છે કે તમે જાજુની ખેડૂતોને ખાલી તમે આંકડો કાઢો કે 1 વીઘે કેટલો ખર્ચો આવે. તમે એ જો, તમે ખુરશીમાં બેઠા એમ કે એટલું થયું નુકસાન, એટલું નહીં. તમે આવો, જો, ખેડૂતના ખેતરે જાઓ. અત્યારે ખેડૂતોને બહુ નુકસાન થયું છે, સારો બગડી ગયો છે. માંડવી પર અત્યારે જો તમે જોઈ શકો છો, માંડવીનું પૂરું થઈ ગયું છે.